ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ સવારમાં વહેલા। તો આજે હું જઉં છું ખેતરમાં કપાસનું રૂ વેણવા। 2 દિવસથી જઉં છું પણ વિડીયો નથી બનાવતી, તો આજે વિડીયો બનાવશું। તો ગાઈસ એન્ડ સુધી વિડીયો જોતા રહેજો। ચલો આજ તો જઈએ ખેતરમાં। ના ખૂબસૂરત વાતાવરણ હંગાથી વહેલા વિડીયો ચાલુ કરી દીધો। જો ઠંડી બહુ છે આજ તો। सूरज दादा उगवानी तैयारी कर उग्या नहीं हजी सूरज दादा। घरों बधु अठू पर तो 7:15 थई जशे तो खेतर में जाइए छे। तो चलो गाइस खेतर में जाइए। आज तो विडियो एंड सुधी जोता रहो। खेतर विडियो बनावानो हज तो वहेला जुओ। गोमनो मस्त नजारो अमारा गोमनो। ठंडू ठंडू वातावरण से ठंडी बहु है अतार में। तो चलो गाइस जाइए खेतर में। खेतर में वेला तो वेला खेतर में आई जैसे। सूरज दादा तो उगी जैसे। सूरज दादा तो उगी जैसे। अमे जाइए खेतर में। जो खाखरा नजारा इसके तो तो गाइस खेतर में कपास न रुवेण में आई गयो छे। ओवरामा पूरी थई गई है। तो चलो वेणीए छे। तो गाइस आटलो तो रू लई लीधो। जो जो बाजू में एरंडा सेवा देखो। मोटा मोटा एरंडा थई जशे। सूरज दादा देखो लेबड़ा वच्चे। तो चलो गाइस जाइए खाली कर दिए बोरा में। तो गाइस जो बीजू रू बीजी ऊल लई लीधी छे वेणवानी। आ जो रू फाटी जस अमरू फाटी फोदी फोदा। कोथरी में रू नाखी दीधो बीजू लई लीधो। तो जो बाजू में एरंडा। तो जो गाइस आ कपास नो सोर मारा करता चेवड़ो मोटो है। आवड़ो मोटो कपास नो सोर से। तो गाइस एवड़ा मोटा कपास से जो बहु मोटा मोटा कपास जो एवड़ा मोटा सोर से। जंगल जेवू लागे हमारे तो जो हलता है नहीं कपा तो मोटा मोटा कपास। तो गाइस नहीं है जो तो थरियु से ओरू जाटू है कपाहन। तो गाइस नीचे तो शू लागे है। बीक लागे है कपास वेणो तो वेणता। तो चलो गाइस कपास वेणी लईए। तो गाइस जो सीवड़ा मोटा कपास अमुक बैठी सुबुई जो आ सूरज दादा मामा आउस मारा मोटो एलो रह्यो मस्त। तो हेड्यो गाइस घेर हराग्या थई जा। तो जाइए है घेर। तो चलो गाइस घेर जाइए। थैंक यू। जो आटलो मोटो बोर बदाम हाँ रस्ता ऊपर गाइस खेतर में हूँ घेर आई जाई। चलो जमवानुं बनावीए। घेर आई जाइए
જો તડકો શું લાગે. તો ચલો કઈ જમવાનું મને તડકો આજ તો મસ્ત નહીં કર્યો હો. ઘેર આવી જઈશું હું. તો ચલો કઈ જમવાનું બનાવી દઈએ. તો કઈ ખરાબ બપોર તો થઈ જશે. જો 2 વાગી જશે. હજી કોમ પડી છે. જો જમવાનું તો જમી લીધું અને ચણા પલાળ રાખ્યા હતા તે દાળ બનાવી દીધી. ચણા પલાળી અને દાળ બનાવી દીધી અને ચણાનો લોટ બનાવવાનો છે. 2 દાડા તપો પછી બનાવી દઈએ. તો કંઈ જમવાનું તો મેં જમી લીધું અને હું કપડાં ધોવાનો હું, વાસણ ધોવાનો હું. તો ચાલો ધોઈ નાખીએ. ખેતરમાં નહીં આવીને પછી જમવાનું બનાવ્યું ખાધું એટલે મોડું થઈ જશે. 2 વાગ્યા એટલામાં વાસણનું કપડો ધોઈ નાખીએ. તો ચલો ગાઈસ ધોઈ નાખીએ વાસણનો કપડો. જય માતાજી. તો કોમ બધું પતાવી દીધું અમે, કચરા પોતું વાહણ કપડાં. તો ચલો ગાઈસ 2:30 વાગી જશે તો અમે થોડી વાર આરામ કરી લઈએ. તો જો વાસણ ઘસી દીધો, કપડો એ ધોઈ દીધો. જો તડકો તો શું પડે અત્યારે, ગરમી લાગે સોચે ઠંડી ગાય. તો ગાઈસ 5 વાગવા આવ્યા, 4:30 થયા. જો વાતાવરણ કેવું થઈ ગયું ગાઈસ. વધનું વાતાવરણ થઈ ગયું છે. મૂંગી ઉઠી આરામ કરી લીધો થોડો. અને ચલો બીજું કોમ કરીએ તાને અમે. તો જુઓ ગાઈસ હું તો ચોખા સાફ કરવા બેઠી છું. દાળ ભેરવવાની છે. મગની દાળ લઈ લીધી છે. ખીચડીના ચોખા ભેરવવાના ચોખા હો અને દાળ. તો ચલો સાફ કરી ભરી લઈએ. તો ગાઈસ 6 વાગી જશે. દાળ અથમી જશું. આ મંદિરની આરતી થાય. તો ગાઈસ સોચ તો પડી જશે. અને જુઓ અંધારું હારાસો થવા આવ્યા. અને લાઈટો થોભલા થઈ જશે અને સુરત દાદા હાથમી જશે. તે એકદમ ગોલ્ડન કલર જેવું લાગે મસ્ત. જુઓ છે આટલાથી આ બધું સુરત દાદા આટલા હાથમાં એટલે બધું એવું લાગે છે. તો થોભલોની લાઈટો થઈ જશે. જો એક આ થોભલા થઈ, એક આ થોભલા રહી, એક આ થોભલો, એક આ બધો લાઈટો અમારે તો થઈ જાય 6:30 થાય એટલે. તો ગાઈસ વિડીયો આટલાથી એન્ડ કરું છું. તો બધો આવજો. જય માતાજી, જય જોગણીમાં. બધા લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો મળે કાલે નવા વિડીયોમાં. તો સુધી આવજો. જય માતાજી, જય જોગણીમાં.